Let me check my senses every day. મને મારી ઇન્દ્રિયોને રોજ તપાસી લેવી છે. That will be a great exam for me every day, every moment. And this is a spiritual practice. મારી ઇન્દ્રિયો શું કરે છે? મારી આંખ, મારા કાન, મારું નાક, મારી જીભ, મારું મન, આ મારી ઇન્દ્રિય છે. એ મારી માલિક છે કે મારી ગુલામ? એ મારે રોજ તપાસી લેવું પડશે. મારી આંખ મારી મરજી વિરુદ્ધનું બહાર જે જોવું હોય જોયા કરે છે તો મારા કાબુમાં નથી. મારી જીભ જે ના બોલવું જોઈએ બિલકુલ એવું બધું બોલ્યા કરે છે, જે બિનજરૂરી છે, જે કોઈના હિત માટે નથી. હા, તો મારી જીભ નકામી છે. મારા કાન એ બધું સાંભળે છે જે સાંભળવા લાયક નથી. સમાજની અંદરથી લોકોની ટીકાઓ, એ બધું મારું કાન સાંભળે છે. નબળી વસ્તુઓ મારું કાન સાંભળે છે. મારું મન પાગલની જેમ ગમે તે દિશામાં દોડે છે, મને દોડાવ્યા કરે છે. જો મારું મન પણ મારા કાબુમાં નથી, આંખ નથી, કાન નથી, મારા શ્વાસ પણ મારા કાબુમાં નથી, મારા શબ્દો મારા કાબુમાં નથી, તો હું નપાસ થઈ ગયો. I don't have any control over my senses. મારે મારી આ ઇન્દ્રિયોને મારી ગુલામ બનાવવાની છે. I must be owner. મારી ઇન્દ્રિય આંખને મારે કહેવાનું છે, મારી અંદર તું જા, મને જો, હું કેવો છું, એ સિવાય બહારનું ના જો. મારે મારા કાનને કહેવાનું છે, તું અંદર જા, મારો અવાજ સાંભળ, હું મારો આત્મા શું બોલે છે એ સાંભળ. મારા કાને બહારનું નથી સાંભળવાનું. મારી જીભને કહીશ તું બોલતી જ બંધ થઈ જા, કોઈ જોડે બોલવું નથી. અરે કોઈ જોડે નહીં, તારે મારી જોડે પણ નથી બોલવાનું. ચૂપ રહે. મારે બિલકુલ મારી જોડે પણ વાત નથી કરવું એવું મન છે. મારી જીભને હું ના પાડીશ ને મારા મનને કહીશ, તું, હું તને હાથ જોડી દઉં, શાંત થા. તું દોડાદોડ ના કર. કશું જોઈતું નથી. વિચારો નથી જોઈતા. વિચારોનો દરિયો સૂકવી દે. શૂન્ય વિચાર કરી દે. મને શાંત થવા દે ને તું શાંત થઈશ તો હું શાંત થઈશ. આ બધું મારી ઇન્દ્રિયનું ઇન્સ્પેક્શન મારે કરવું પડશે. અને તો જ મારી અંદર પરિવર્તન આવશે. હું કેવો છું એની મને ખબર પડી જશે. મારે દુનિયાને ખબર નથી પડવી. દુનિયાને ખબર પણ નહીં પડે હું અંદરથી આખો બદલાઈ ગયો. બસ મારે આ ધર્મ અનુસરવો છે. I have to control my senses.